1 વર્ષ નમસ્કાર મિત્રો, હું છું સાહિલ ચંદી. ગુજરાત દસ્તક ન્યૂઝ લાઈવમાં આપનું સ્વાગત છે. આપ જાણી શકો માહિતી અનુસાર કે જામનગરમાં આવેલા સર્વિસ સ્ટેશન રોડ પર ઓલાનું એક સર્વિસ સ્ટેશન આવેલું છે, જ્યાં ઘણા સમયથી ઘણી બધી ઓલા છે જે પડેલી છે, જેનું કામ નથી થયું, જેના અમુક પાર્ટ ચોરાઈ ગયા છે, કે આ સર્વિસ સેન્ટરમાં પાર્ટ દેતા નથી, જવાબ નથી દેતા. આપણા ભાઈ આવેલા છે જેની ગાડી સખત 1 વર્ષથી પડી છે. આ લોકોને શું જવાબ દેવામાં આવે છે? આપણું નામ શું ભાઈ? અજયભાઈ. આપણે શું છે ભાઈ ઓલા સર્વિસમાં મૂકી હતી તો આ લોકોએ રિસ્પોન્સ કઈ આપતા નથી અને સામાન બધો કાઢી લીધો છે. જયારે આવી ત્યારે થઈ જાય બસ એક જ વાત કરે છે, બીજું કઈ કરતા નથી. ભાવેશ અગ્રવાલ છે મેન ઓલાનો માલિક. તમારી ગાડી આમાં 1 વર્ષથી પડી છે? હા, 1 વર્ષ છે. તમે કેટલા ધક્કા ખાધા આના માટે? નહીં તો 50 ખાધા હશે. કઈ જવાબ નથી દેતા. આપણી ગાડી કેટલા વર્ષથી પડી ભાઈ? મારી ગાડી તો હમણાં 9 તારીખથી જ આવી છે અને મને આમાં બ્રેક કંટ્રોલ નું કીધું, બ્રેક ક્લિપર નો વાંધો છે. હવે અત્યારે એમ કે મેન કંટ્રોલર ખરાબ છે. ચાલુ ગાડી રાખી દી, અત્યારે એમ કે કંટ્રોલર ખરાબ થઈ ગયું છે. પણ સામાન આમાંથી નખરી ગયો છે. સામાનમાં તોડફોડ કરી ગયા છે, બાકી સામાન કઈ ચોરી નથી થયો. પણ મને બ્રેક ક્લિપર નું કીધું, મેં ઓનલાઈન બ્રેક ક્લિપર એ મંગાવ્યો છે. આવ્યું મારી પાસે બ્રેક ક્લિપર આનું, ટોઈંગ કરીને અમારા ઘરેથી લઈ ગયા શીખાડી. આમાં તારીખ મારેલી છે, ટોઈંગ કરીને લઈ ગયા, તો હજી આ લોકો કઈ રિસ્પોન્સ કરતા નથી. આપણે હજી જાશું અંદર જઈને જોશું. હજી સેંકડો ગાડી પડી છે જેનો હાલ ધૂળ હાલ થઈ ગયો છે. આ તમે સાઈડમાં લો. આ તમે જોઈ શકો છો કે કેટલી બધી ગાડી પડી છે. આ બધી ગરીબ માણસોની છે કે આ સરકારના ભરોસે, આ ઓલા કંપનીના ભરોસે આ લોકોએ હપ્તે ગાડી લીધી છે. હપ્તે ગાડી લઈને હપ્તા તો હજી ચાલુ છે, પણ ગાડી બધાની એમનેમ સડે છે અહીંયા. તો આ શું જવાબ દેશે? આ ઓલા માલિક જવાબ દેશે? હજી સરકારે આ ઓલાને પાસ કરી જવાબ દેશે? તમે જોઈ શકો છો કેટલી બધી ગાડી છે. આટલી બધી ગાડી પડી છે, હજી ગાડીનો કઈ જવાબ આવતો છે નહીં. હવે આપણે વાત કરતું સત્ય સૌરાષ્ટ્ર ન્યૂઝના મુસ્તાકભાઈ કુરેશી આગળ. હેલો મુસ્તાકભાઈ, આ બાજુ અંદર આયલા હોય જો. અરે જા ભાઈ ને પૂછો કેટલા ટાઈમ છે ગાડી ભાઈ. ભાઈ આ બાજુ આયલો. એ નહીં ખાલી કેટલો ટાઈમ આ ગાડી જો, આ ગાડી એમને પડી છે. ભાઈ ખાલી આપણે વાત કરશું મુસ્તાકભાઈ આગળ. હવે જય હિન્દ જય ભારત સાથે જણાવવાનું કે જામનગર શહેરમાં એક આ બહુ જ દુઃખની વાત કહેવાય કે જે જનતા છે તેના માટે સિસ્ટમ શું કરી રહી છે, સરકાર શું કરી રહી છે. ક્યારેય પણ કોઈ પણ નવી કંપની આવે તો આ ગાડી છે તેની ચેકિંગ કરે સરકાર.